जय जय राम राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय राम श्री राम जय जय राम श्री राम जय राम श्री राम जय 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 जय राम
राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री 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 राम जय राम
ગુણગાન ગાય અને ત્યારબાદ આજની આ ધર્મસભાને આપણે આગળ વધારીશું. તો આમાં માયક નથી કે માયકની જરૂર નથી, બધા સાધુના જે સંતાન છે એટલે સમૂહમાં સાથે મળી, કારણ કે અંજલીની કુખે અને અવતર્ય નહોત હનુમાન તો પૂરક કોણ પ્રાણ એ લંકામાં લક્ષ્મણના લાલદા એવા હનુમાનજી મહારાજનું આહવાન કર્યું છે. ત્યારે આપણે બધા સાથે મળીને હનુમાનજી મહારાજનું આહવાન કરી અને આજની આ ધર્મસભાને આગળ વધારીશું. તો આપણે બધા સાથે મળી અને હનુમાન ચાલીસાના પાઠ કરીએ અને સાથે એવો સંકલ્પ કરે કે આજના દિવસે આ એક ચંપલા બધા હનુમાનજીના ગુણગાન ગયા બાદ આજની આ ધર્મસભામાં આપની વચ્ચે તિલાવત પરિવારના આમંત્રણને માન આપી અને આમ તો તિલાવત પરિવાર છે ને ભજનાનંદી, કારણ કે આમ તો હું ગુરુ બાપુ આ બધા રાજુભાઈ 7 ભાઈઓ, બાલકદાસ બાપુના 3 દીકરા, કેશવ કાકાના 2 દીકરા અને અહીંયા બાપુ ખરેખર એક અમારે રતનભાઈબા રહેતા નહીં, મારા પપ્પાના ભાઈબા થાય એટલે દામોદર દાદા રતનભાઈબા અને એ નાતે અહીંયા કોઈ જીતીના મહંત તરીકે કે કોઈ બોલવા માટે થઈને નહીં પણ ફરજના ભાગરૂપે એવા છે અમારો સમસ્ત નિમાવત પરિવાર, અમારું ગામ ખડકર અમારો સમસ્ત નિમાવત પરિવાર ઉપસ્થિત છે. ત્યારે અને વસંતદાસ બાપુ અને સાકરબાના ભદ્રતો પ્રસંગ નિમિત્તે અને ચમરબંધીની ચણેલ અને એ તો પાયામાંથી પડે અને 90 વર્ષે નડે બાપની ખોટ બાલિયા એમ તને નીચોવી ટોયા કરે અરે મરતા લગ માં ઉપકારનો બદલો બા એ રીહમાં રાખે નહીં રાવતા એવા માં અને પિતા બંનેના ભંડારા પ્રસંગે અને કિરીટ બાપુ પાસેથી મેં જાણેલું, બહુ બોલવાનો મારો વિષય નહીં, પણ આપણે જે સ્તંભ ઊભો કરીએ છીએ એ બાપુ મેં કહ્યું કે મારે માર્ગી સાધુ સમાજમાં મને આમંત્રણ બાપુ તમારે આવવાનું છે અને સ્તંભ વિશે બોલો એટલે મારી પાસે બહુ જ્ઞાન નહીં. કિરીટ બાપુને ફોન કર્યો કે બાપુ આ સ્તંભ ઊભો કરો એના વિશે થોડીક માહિતી આપો. અને એ માહિતી પ્રમાણે કે આપણો આ જે સ્તંભ છે
એ સ્તંભનો મહિમા છે રાજા રામ વખતથી આવેલો આવે છે. રાજા રામે પણ એમ કહેવાય કે દશરથજી વખતે આ સ્તંભ ઊભો કરેલો અને આ સ્તંભની જે ત્રિજ્યામાં જે આવે એમાં આધિ વ્યાધિ ઉપાધિ રોગ શોક દુઃખ દર્દ આ તમામ એનાથી મટી જાય ને કદાચ અતિશોક્તિ ન થતી હોય તો આ સ્તંભને પ્રદક્ષિણા કરવાથી જેને સંતાન ન થતું ને એને સંતાન પણ હનુમાનજી મહારાજ આપે છે. એટલો આ જે આપણો સ્તંભ છે એનો મહિમા છે. પણ દિવસે દિવસે આપણું બધું લુપ્ત થતું જાય છે અને આ પરિવારે આ આપણી પારંપરિક જે વ્યવસ્થા છે એને જાળવી રાખી છે. ત્યારે આપણે સહેલો સમય નથી લેવો કારણ કે બધાને દૂર જવાનું છે અને લાઇટ નથી અને ઘણો બધો કાર્યક્રમ છે. ત્યારે મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં મેળી નહીં પણ મહાન ભણે હાચું હરટજો એમ જ્યારે આપણી વચ્ચે સાધુ સંતો ઉપસ્થિત છે અને આમાંથી કોઈ નવરા નથી અહીંયા બધા બેઠા ને એમને મને ખબર નવરા છે ને અહીં આવી ગયા. આમાં સૌથી મોટામાં મોટું યોગદાન હોય તો સમયનું છે અને એ દરેક સાધુ સંતો આ ટીલાવત પરિવારના આમંત્રણને માન આપી અને એ સમય ફાળવ્યો છે. એટલે આપણે એક વખત તો પેલા સાધુ સંતોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધારીએ. સમય ફાળવ્યો છે ત્યારે સૌપ્રથમ આપણી વચ્ચે નવલ કિશોરદાસ બાપુ તોરીથી ઉપસ્થિત છે. તો હું વિનંતી કરીશ કિરીટભાઈ, હા, દિનેશભાઈ, ધનસુખભાઈ અને શિવરામભાઈની આ જેના નામ લીધા છે એ ઝડપથી આવજો, આપણો સમય ન બગડે એ રીતે. દિનેશભાઈ, ધનસુખભાઈ અને શિવરામભાઈ એ નવલ કિશોર બાપુનું સન્માન કરશે. હા, ઉભા રહે. બોલીએ હનુમાનજી મહારાજની જય. તાલી ચાલુ રાખજો. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત એવા કે જેને તેજાબનું એક ટીપું શરીરમાંથી પડ્યું હોય તો હોંહરવું નીકળી જાય એમ કિરીટ બાપુની વાણી પણ એવી છે કે હૃદય હોંહરવી નીકળી જાય. એટલે આપણી વચ્ચે તેજાબી વખતા ત્યારે હું વિનંતી કરીશ ગુણુ બાપુ, રાજુભાઈ અને શૈલેષભાઈને આગળ તમને બધાને કે તેઓ શ્રી આગળ લઈ લેજો. આગળ લઈ ફરજના ભાગરૂપે જ એવા છે. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત એવા મથુરદાસ બાપુ ભેગા પીપળિયાથી વધારે છે. સ્ટાર્ટ. હર્ષદભાઈ કોણ બાપુ કે આજો બાપુ ત્યારબાદ આપણી વચ્ચે ચાલો સરસ. તાળી ચાલુ રાખો. ત્યારબાદ તાળી ચાલુ રાખજો. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે રાજુ બાપુ. તો હાલ હાલ હાલ. હવે ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે મહેન્દ્ર બાપુ. એમને વિનંતી કરી એકાબન ત્યારબાદ આપણી
ત્યારબાદ આપણી વચ્ચે કષ્ટભંજન હનુમાનજી મંદિર મુન્દ્રાથી એવા વિપુલ બાપુ પધાર્યા છે, ત્યારે હું વિનંતી કરીશ રાજુભાઈને, ગુણુભાઈને વિનંતી કરું કે તેઓ શ્રી વિપુલ બાપુનું સન્માન કરશે. આ બાજુ જો હવે બે રહ્યા છે સન્માનમાં. વિયા જવાના પણ ગામના જે સાધુ બ્રાહ્મણ હોય એને સાચવજો એટલે બહુ સારી વાત છે કે અખિલેશ બાપુનું આપણે સન્માન કરીએ છીએ. બહુ સારી વાત છે. પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ દિલીપ બાપુ તોરીથી પધાર્યા છે, એમનું પણ આપણે બહુ નાની ઉંમર છે. આપણે તો મોટા થયા તો તિલક કરવો શરમ લાગે, નાની ઉંમરમાં તિલક કરીને નીકળે. લેને કહું કે તારી ગળી રાતથી બતાવો. શુભ્યને વિનંતી કરીશ કે તેઓ શ્રી કિરીટ દાદાનું સન્માન કરશે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ત્યારબાદ અમદાવાદથી ચંદ્રરામ બાપુ પધાર્યા છે, તો વિનંતી કરીશ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ત્યારબાદ વડિયાથી પધારેલા સાધુ સમાજના પ્રમુખ શ્રી બીકે નિમાત સાહેબ, એમને વિનંતી કરીશ કે તેઓ બોલીએ હનુમાનજી મહારાજ કી જય. ત્યારબાદ આ પરિવારનો ભાવ છે, કિરીટ બાપુનો ભાવ છે, અને આમાં બધાની ઓળખાણ ઘુઘરિયાળી માતાજીના સાનિધ્યમાં ત્યાં આશ્રમ છે. દર વર્ષે આપણા સાધુ સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરું છું, અને કંઈક ગુરુ મહારાજ અને હનુમાનજી મહારાજની કૃપાથી કાલી ગેલી ભાષામાં જે કંઈ આવડે એવું બોલું છું. એટલે આ પરિવાર મારું પણ સન્માન કરવા ઈચ્છે છે. એટલે આમ તો ઘરના ઘરે સન્માન ન હોય, પણ જ્યારે પરિવારનો ભાવ છે ત્યારે બોલે રામચંદ્ર ભગવાન કી જય. હવે શરબતમાં ઘડીક બ્રેક રાખજો. શ્રી રામ જય રામ જય જય રામ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. મુદ મંગલમય સંત સમાજુ જો જગજંગમ તીરથરાજુ. ઉપસ્થિત સૌ સંતોના અને સાધુ સમાજના સૌના ચરણોમાં વંદન. જય સિયારામ. આજ એવા પ્રસંગે આપણે મળ્યા છીએ. અમારે બેન નામ જ એવું છે બાપુ,
તો કે સાધુની દીકરી એ હાકર જેવી જ હોય, પણ આ તો હાકર, નામ જ હાકર છે. અને દાસ અમારે પૂજ્ય બાપુ, એનું નામ વસંત. મને કોઈ પૂછે એમ કે બાપુ કેમ છે, મેં સાધુને કોઈ દી ન પૂછાય કેમ છે. સદા દિવાળી સંત કી 12 માસ બસંત. સંત હોય ને ત્યાંથી વસંત જાય જ નહીં. હા તો ઘરે સાધુનું ને એમાંય પાછો વસંત. પ્રમાણ છે બાપુ, જહાં બસંત રીતુ રહી લો ભાઈ. માનસ પ્રમાણ છે કે જનકની પુષ્પ વાટિકામાંથી વસંત જાતી જ નથી, ત્યાં રહે છે. એવો આ અવસર છે. અમારે આની હારે તો બહુ હોય નહીં, અમારે આની સામે જ રહેવાનું હોય. એમ છે તમે કહો કામ થવું એમ અમે ન થાય, અમારે આની સામે રહેવાનું હોય. હા મને હું ઊભો થયો ને સીધા દર્શન થયા, એટલે અમારે એની સામે રહેવાનું હોય. અને શૂટિંગ ઓરિજિનલ એ જ કરે, તમે શું કરો? હે હા તો ભાગવત પ્રમાણ છે બાપુ, 14 જણા શૂટિંગ કરે છે તમારું. બહુ સાવધાન રહેવું. આ કહેવાનું ઘણી વાર કોઈ કહેતું જ નથી. રસિયો રૂપાળો પછી માથી મારે જે શબ્દ આવી બોલવું નથી, પણ જો તો ખરા તમે હવે આમાં જાવું ક્યાં? હે રોઈ રોઈ કોને સંભળાવો? મારો રુદિયો રૂવે અને મહિલો ફિતર કરે. પૂછો તો ખરા ઘાયલને શું થાય છે? તમને ખબર શું પડે લાવ? હે હા કથાકાર થવું ને એટલે એને કાંઈ જરૂર જ નહીં. બોલો દીકરીની જરૂર, પટ્ટાવાળો થવું હોય તમારે કેટલી જરૂર પડે. એક તો તમારે તમારું ક્યાંય નામ કોર્ટમાં ન ચડ્યું હોવું જોઈએ, તોય તમે પટ્ટાવાળા ન થઈ શકો. પણ કથાકાર થવું એટલે કે ગમે એરે ઘેરે નથું ખેરે. હે તું કોના શરણમાં બેઠો છે? હે ત્યાં ગ્રંથને શું સમય આપ્યો છે? હે ગોરખ જાગતા નર સેવો. તું કોઈ સાધુના શરણમાં જઈને બેઠો છે? કોઈનો થાપો છે તને? હે તારી પાસે આપણે છે હો બાપુ. પૂરબ કો પંડિત ભલો, જ્ઞાની કો પંજાબ, મૂરખ કો માલવા ભલો, ઢોંગી કો ગુજરાત. આ તો ઘરનું આંગણું છે, એમ નો કોને ક્યાંથી કેવું? કહેવાનું હોય એ સાધુએ કેવું જ જોઈએ. રામો વિગ્રહવાન ધર્મ, સાધુ સત્ય પરાક્રમ. આ શસ્ત્ર હોય અમારી પાસે. એટલે અહીંયા તો મારું આંગણું, મારે ભાણેજડાનું આંગણું છે. મારે અહીં લેવાનું નહીં. હું તે દિવસે બટુકભાઈ વખતે રામનામી હતી એટલે એ પ્રસાદીમાં લઈ લીધી. અને કવર હું આગળ પીગો પછી મારે એ ભાઈની ભત્રીજો વિદાય થઈ ગયો, મારા હાથમાં ખિસ્સામાં હાથ ગયો તો એ મને દુઃખ થયું. મેં કીધું બેટા મારાથી આ કવર મારું ભાણેજનું આંગણું હતું, મારા ન લેવાય. પણ આ હું સાચું કહું છું કે અમને ટેવ આમ જ હોય એટલે ઓલું યાદ ન આવે બાબુ. કારણ કે અમને ટેવ તો આ જ હોય ને. હા ખાલી આ જરૂર નથી કાંઈ, પણ તમે માનો નહીં. લે વાહ વાહ તારી ઝપટ. એટલે હું ગાંઠવાડીથી જલ્દી મારો વારો આવે એટલે આ યાદ રાખવું ભૂલાઈ જાય. આવું દિલથી કહું છું. આવું કહેવા માટે જ 56ની નહીં 112ની છાતી જોઈ સાહેબ. આવું કહેવા માટે 112ની જોઈ. આ હું સત્ય કહું છું. આ મારી બેનનું આંગણું મારે નો જ લેવાય. કાલ અવાર ગણાય કે તમારે તો શું છે, તમારે તો એમાંય કે સાહેબ. પણ હું બને ત્યાં સુધી મારું બેન ભાણેજડું હોય અને રીસના ઘીરે કાંઈ વાળના દુકાળો હોય બાપુ. હે તમે શું માનો છો? અમે આ સાઈલ લેવા આવીશ? સીતારામના નામ લ્યો. જેને ઓઢવી હોય એમ ઘીરે હાલો એટલે ઓઢાડું બધાય. હા પણ આ તો મારી એક મજબૂરી ન કરતો, હું હારે લેતો હોઉં બાપુ. અને એ પ્રસાદી તમને આપી છે એ મારા પિતૃઓને જે ઓઢારેલો છાંયો હતો એ આપી છે, મારી ગાડીમાંથી આપી છે. અને એ માળીલા બંધાણો તો એટલે આપી છે. હું 2-5 રામનામી ગાડીમાં હું રાખું ભેગી કે એવો કોઈ સાધુ મળે એટલે હું એને આપું છું. મારે વિશેષ કાંઈક એવું નથી. હજી મારે જંગર ધર્મસભા મારે જ લેવાની રસિક બાપુ કે વક્તા ગમે એટલા હોય તમારે આવવું જ પડશે. એટલે પણ અણધાર્યા આવી પડે
દિલમાં દુઃખના ઘા નાભીથી વેણ નીકળે ને મોઢે આવે માં. આ જગતમાં એકાક્ષરી મંત્ર હોય કોઈ પણ જીવનો, આ શીખડાવવામાં ન આવતો હોય ને જો આવડી જતો હોય તો એક જ શબ્દ માં છે. પછી માં દેખાડે આપણને આ તારા ઈ, પણ ઈ માં ને એટલે એવી માની વિદાય થઈ છે ત્યારે. એમાંય વીટી હોય એ જાણે સાહેબ, અમુક વાતનું વર્ણન કરી શકતો નથી, એમાં હું બહુ જાઉં પણ નહીં, પણ નાનો એવો એક પ્રસંગ કહી અને હું આ વચ્ચેથી વિદાય લઉં. મદારી આપણે પહેલાં આવતા ગામડામાં છોકરાઓને ભેગા કરે, પછી એને અસલ જે હોય એ બાકી રાખ્યું હોય, દેખાડવાનું હોય ને કે એ તમને દર્શન કરાવવાના દાદાના, પણ એ બાકી રાખવાના. પહેલાં જાઓ એક વાટકો લોટનો લેતા આવો. એટલે મદારી ગામડામાં આવેલો અને મદારી છોકરાઓને કીધું ને છોકરાઓ લોટ લેવા જાય. એક વિધવા ગરીબમાં એક જ દીકરો, 2-3 દિવસ થયા કાંઈ વ્યવસ્થા ખાવાની નહોતી થઈ, માંડ મેળ રોટલાનો થયો હતો. એમાં લોટ લઈને આવેલી, પાછળથી આ છોકરો આવીને લોટ લઈ અને આ મદારીનથી આવ્યો. માં આવીને જોયું આ લોટ ક્યાં ગયો, એ છોકરાને પૂછે છે. અને મારવામાં હાથ ઊંચો કર્યો ત્યારે બાળકે એમ કીધું કે માં, મદારીએ એમ કીધું તું કે જે લોટ નહીં લઈ આવે ને એની માં મરી જાય એટલે એ દઈ આવ્યો. લોટ એટલે દઈ આવ્યો. લોટની જરૂર નથી, મારી માની જરૂર છે સાહેબ. માં કોઈ દી કોઈની મરતી જ નથી, કોઈની ન મરે. આમાં માં નથી જીવતી, આ અમારા ભાણેજડા બેઠા એમાં માં જીવતી નથી. હા, આમાં એનું જ વહે છે ને. એટલે એવી માને આપણી વચ્ચેથી જ્યારે વિદાય થઈ છે ત્યારે, અને આવો સુંદર ભદ્રમ કરણે વિષ્ણુયામ દેવા. ભદ્ર એટલે પવિત્ર. આ જગત આખામાં એક જ આ સમાજ એવો છે કે જેણે ક્યાંય કાળો અક્ષર નથી વાપર્યો સાહેબ. વિદાય પછીની કંકોત્રીઓ લખાતી હોય તો એવો એક આ રામાનંદી સાધુ સમાજ જ છે. એ આપણે ગૌરવ લઈ શકીએ. હરિયલ ઘેર ન હોય, એના ફળિયામાં કુંજર ફરે, એને વયની વાતું ન હોય કે હર બચ્ચાને કાગડા. એટલે આપણે કોણ છે એ ધ્યાન રાખવું, અમે કોણ છે યાદ રાખવું. આપ જ્યાં હોય ત્યાં પરમાત્માની કૃપાથી ફૂલો ફળો, પણ મૂળ તો યાદ રાખવું કે અમારા પૂર્વજ કોણ હતા, અમારા માવતર કોણ છે અને અમે કોણ છે. હા, સિંહના છોરુને કાંઈ શીખડાવવું ન પડે કે શિકાર કેમ કરવો, એવું કાંઈ રિહર્સલ ન હોય. એને હાથીને બીતા જ નીકળવું પડે, સિંહણ ન હોય તોય. એમ બસ એટલું યાદ રાખજો. વિશેષ કાંઈ નહીં કહેતા, મારે હાજરી પૂરી દેવાની હોય પણ મારી એક મજબૂરી છે એટલે ક્ષમા કરજો. સૌને જય શ્રી. આપે બહુ સારી વાત કરી, પ્રસંગને અનુરૂપ વાત કરી, અને મોઢે બોલું માન પછી હાથે જ નાનપણ સાંભળે. મોઢે બોલું માં અને પછી હાથે જ નાનપણ સાંભળે, પણ એ મોટપની મજા હવે કડવી લાગે કાગડા. કદાચ હવે અમારા રાજુભાઈ, ગુરુભાઈ, દિનેશભાઈ ગામમાં નીકળે એટલે કદાચ ગુરુ બાપુ કહેવા મળશે, દિનેશભાઈ કહેવા મળશે, રાજુભાઈ કહેવા મળશે, કદાચ મામા કહેવા મળશે, કાકા કહેવા મળશે, પણ મારો રાજુ કહી ગયો, મારો ગુરુ કહી ગયો, મારો દિનેશ કહી ગયો, આ તુકારો દેવો જગતમાં નહીં મળે. એવી માએ જ્યારે આપણી વચ્ચેથી વિદાય લીધી છે ત્યારે ફરીને આ ધર્મસભાને આપણે આગળ વધારવી છે ત્યારે હું વિનંતી કરીશ નવલ કિશોર બાપુને કે તેઓ શ્રી આજના પ્રસંગ અનુરૂપ આપણને ઉદ્બોધન કરશે. શ્રી નવલ કિશોરદાસ બાપુ. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ.
હરે રામ 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 સીતા રામ 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 બોલે રાજા રામચંદ્ર ભગવાન કી શ્રી હનુમાનજી મહારાજ કી સતગુરુ દેવ કી સત્ય સનાતન ધર્મ કી આજ રામપુરના આંગણે समस्त वैष्णव परिवार निमावत कुबावत इत्यादि अन्य सर्व वैष्णव जनों संत समितिना संचालक તેમજ નિમાવત કુબાવત પરિવારના વડીલો યુવાન મિત્રો આવેલા સંતો મહંતો ભક્તિ શક્તિ સ્વરૂપ માતાઓ અને બહેનો અત્યારે માતા સાકરવાના પુણ્ય સ્મૃતિમાં અત્યારે તેમજ બસંત બાપાના પુણ્ય સ્મૃતિમાં અત્યારે ભદ્રોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ભંડારા શબ્દ તો આપનો બોલીએ છે ભંડાર આવે બનાવે એટલે ભંડારા પણ આપનો જાહેર વૈશ્વિક શબ્દ છે કહીએ તો ભદ્રોત્સવ યા ભદ્રમ શૃણેતિ ભદ્રમ પશ્યંતિ ભદ્ર જોવાનું એટલે ભગવાનના દર્શન કોણ દર્શન संतों दर्शन मोहिते अधिक अधिक संत कर लेखा भगवान सच्चिदानंद छे निराकार पण छे सकार पण छे अखिल विश्व ब्रह्मांड में व्यापक पण छे पण हाजरो हाजर कहिए तमार घर ने आंगणे समाज ने बच्चे तमारो तो भगवत स्वरूप संतों न स्वरूप छे એટલે અહીંયા સંતોના દર્શન અને સંતોના અમૃતમય વાણી એ ભગવત વિષય ભગવત ધર્મ વિષયથી બહાર કોઈ દિવસ જતા નથી સવારથી સાંજ સુધી ઉઠીને સુવે ત્યાં સુધી ભગવત વિષયથી બહાર નહીં એટલે સંતોના જે સ્વરૂપ જેમ સાકરવાન નામ આવે છે સાકર એટલે दक्षिण बाजू अंग में आडो तो गड़पन आ खूणम पण आडो तो गड़पन मध्य थी आडो तो गड़पन साकर एवी रीते सच्चिदानंद स्वरूप परमात्मा छे एना प्रतीक रूप में संतों दर्शन संभाषण संग सर्व सच्चिदानंदमय छे एटले कहेवाय छे भद्रम कर्णेभिः शृणुयाम देवा भद्र श्यामलो भद्र भगवान भद्र पुरुष प्रभु श्री राम न दर्शन अने भद्र न चरणामृत वचनामृत पुष्पामृत भावामृत इत्यादि अन्य अन्य सर्व शब्दों कहिए तो भद्र स्वरूप संत एटले एम कहेवाय छे भद्र उत्सव अन्य उत्सव जीवन में थाय छे वाटोत्सव थाय प्रतिष्ठा थाय वास्तु थाय आत्ममिलन थाय अन्य उत्सव घणा थाय पण आ जीवात्माना अहींयाथी आव्या पछी छेल्ला विदाय ज्यारे थाय छे त्यारे अखिल विश्वम कहीए तो संतों समाज में भद्रोत्सव शब्द आवे छे एना बधा महान भावन कहीश कि भंडारा तो एक बाजू लौकिक शब्द छे पण भद्रोत्सव नाम में पत्रिका में चौक्कस राखवू जोईए भंडारा प्राकृतिक छे आ सांस्कृतिक शब्दों छे एटले ज्यारे तम लखाओ पत्रिका तारे भद्रोत्सव लखावू जोईए बहु सरस शब्दों छे एटले विशेष समय नहीं लईने अत्यारे ज्यां हशे जे लोक में जे गति पर जे प्रगति पर हशे बसंत बापा
માતા સાકરમાં જ્યાં છે ત્યાંથી ભગવાનના ચરણારવિંદનો આશ્રય સદા સદા માટે મળતા રહે. આપણને પણ પ્રભુ રાજનંદ સરકાર, સીતાનાથ, અનંત જુગલ સરકારને શરણા ચરણારવિંદનો આપણને આશ્રય સર્વ પ્રાણીઓને મળતા રહે એ મારી શુભકામના. અને કામના સાથે સર્વ સંતોને ચરણારવિંદમાં હું નમસ્કાર કરું છું. માતાઓ, બહેનો, ભાઈઓને શુભકામના. એવી જ રીતે ભદ્રોત્સવના પોતપોતાના માતા પિતા આત્મીયજન ઉપર બધા યથા યોગ્ય, યથાશક્તિ, યથા સમય અર્થથી આપનો કરતા રહીએ અને દેવો પિતૃ ઋણથી આપણું ઉરીણ થઈએ એ મારું શુભકામના. અને શુભકામના સાથે હવે આપીશું અખિલેશદાસને, એ 5 મિનિટ અહીંયા સભાને સંબોધન કરશે. ચલો. की जय भक्ति भक्त भगवंत गुरु चतुर नाम वपुएक तिनके पद वंदन करूं नाशे विघ्ननेक. રામપુર ગામના પ્રાંગણમાં ઉપસ્થિત આ ભદ્રોત્સવ નિમિત્તે આવેલા નામી અનામી સંતો, મહંતો, ઉપસ્થિત વૃંદો તેવમ માતાઓ, બહેનો બધાને મારા જય શ્રી રામ. આપણે આજે ભદ્રોત્સવમાં ઉપસ્થિત થયા છીએ. ભદ્ર શબ્દનો અર્થ જ થાય છે કે કલ્યાણ. ભદ્રમ કરે ને ભે શૃણુયામ દેવઃ. સાધુનું જીવન આખું કલ્યાણમય જ હોય છે. સાધુ કોઈ દિવસ કોઈનું અકલ્યાણ જોઈ શકતા જ નથી. હંમેશા કલ્યાણની મૂર્તિ જ હોય છે. જેવી રીતે માડીનું નામ આપણે કે સાકરમાં. તમે કોઈ પણ પ્રકારનું સાકરની મૂર્તિ બનાવો તો તેમના નખને અડો તો પણ મીઠાશ હશે, તેમના હાથને અડો તો પણ મીઠાશ છે. કેમ કે સર્વાંગ જ ગળપને જ છે. એવા જ અમારા માતાશ્રી અત્યારે ઠાકોરજીના ચરણમાં છે. બીજું તો વધારે કંઈ કહેવા જેવું નથી, કેમ કે બધા સાધુ સમાજ જ છે. અને સાધુ સમાજના મહિમા તો તુલસીદાસજી પણ રામાયણને સૌથી પહેલાં જ કીધું છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસો નિરસદ વિષય ગુણમય ફલ જાશો. શું કામ કે સાધુનું ચરિત્ર છે એ હંમેશા કપાસ જે ઉજ્જવલ હોય છે, તેમાં કોઈ પણ પ્રકારનો દાગ લાગતો જ નથી. કે શું આગળ શું કહે છે કે નિરસ સંસારના બધા મનુષ્ય કોઈ કામના લીધે, કોઈ મનુષ્ય લીધે, કોઈ ધનના લીધે કાંઈ ને કાંઈ આસક્તિ રહે જ છે. કોકના કોકમાં તેમનો રસ હોય, કોકના પૈસામાં, કોકને પરિવારમાં, કોકને સંપત્તિમાં. પણ સાધુનું ચરિત્ર એવું છે કે તેને કોઈ પણ નિરસ છે, એટલે કે કોઈ પણ પ્રકારનો રસ લાગતો જ નથી. શું કામ? કેમ કે તે જાણે જ છે, તે જાણે જ છે ને. ભગવાન ગીતામાં જ કીધું છે, નિમિત્ત માત્ર ને ભવ સવ્ય સાચી. તું ખાલી નિમિત્ત માત્ર થા, કરનાર તો હું છું. સાચો જીવનનો અર્થ તો સાધુ જ જાણે છે. એના લીધે તેને કે નિરસ બિશદ ગુણમય ફલ જાશું. અને ગુણમય શું કીધું? તો કે જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા બંધનીય જસ જહી જગ પાવા. સાધુ પોતે પણ દુઃખી થાય, પણ બીજા સામેવાળા વ્યક્તિને દુઃખી થવા દેતા નથી. તેમના કોઈ પણ અકર્મ હોય, દુકર્મ કે વિકર્મ હોય, તેને પણ પોતાના કલ્યાણથી તેને દુઃખી દે છે, તેને સંતાડી દે છે, તેનો નાશ જ કરે છે. તેથી તેના માટે તેને ગુણમય ફલ જાશું કીધું છે. અને આવા સાધુને પણ શ્રી તુલસીદાસજી પણ રામાયણના શરૂઆતમાં જ વંદન કરે છે. ત્યાર પછી તેમને રામાયણના ગ્રંથની આગળ રચના કરે છે. એવા કરુણાની મૂર્તિ વાત્સલ્યવાન માતાશ્રી અમારા વચ્ચેથી, તેમજ બાપા પણ અત્યારે ઠાકોરજીના ચરણમાં છે. તે જ્યાં હશે, જે લોકમાં હશે, જે સ્થિતિમાં હશે, ભગવાન તેની આ પરમ દિવ્ય આત્માને શાંતિ આપે, એ જ મારી શુભેચ્છા છે. અસ્તુ. જય શ્રી રામ. આજની આ ધર્મસભામાં હજી ઘણા બધા સાધુ સંતોની વાણીનો આપણે લાભ લેવો. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. ખૂબ ખૂબ આભાર. આજના એક આ સાધુનું સન્માન સ્વીકારવું પણ એક અહોભાગ્યની વાત છે કે સાધુના આંગણે અને સાધુના હાથે એમનું સન્માન સ્વીકારવું. આપણે
જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા કિરીટ બાપુ. કારણ કે મેં પહેલાં કીધું એમ કે બહુ પ્રખર અને તેજાબી વક્તા છે અને જનૂન ચડી જાય વાત વાતમાં એવા બાપુ આપણે વચ્ચે ઉપસ્થિત છે. અડાળા ખોડિયાર મંદિરથી પધાર્યા છે. બાપુને વિનંતી કરું કે બાપુ પધારો અહીંયા. બોલો ખોડિયાર માત કી જય, ભગવાન કી જય. વિષ્ણુ બાપુ વાઘણિયા. આપણે હજી ધર્મસભાને આગળ વધારવાની છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. श्री राम जय जय राम. बोलो श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय जय राम. जय 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 हनुमान गुसाई. कृपा करो गुरुदेव की नाही. अरे राम घन श्याम बेतारुज नाम. सबको सम्मति दे भगवान. अरे श्री राम जय हनुमान. जय गुरु रामानंद भगवान. अरे जय गुरु रामानंद भगवान. श्री राम जय जय राम. शांत शाश्वत अप्रमेय मनघम निर्वाण शांति प्रदम ब्रह्मा शंभु फणीन्द्र शैव मनीषम वेदांत वेद्यम विभुम रामाख्यम जगदीश्वरम सुरगुरु माया मनुष्यम हरि. वंदे अहम करुणाकरम रघुवरम भूपाल चूड़ामणि. नानास्पृहा रघुपति हृदये स्मदीये सत्यम वदामि च. भवान् अखिलांतरात्मा भक्ति पयचर्गपुंगव निर्भरामं कामादि दोषम करिमानचम च. अतुलित बलधाम हेम शैलावदेहम धनुद्वन कृशानम ज्ञाने नामग्रगण्यम सकल गुण निदानम वानराणाम दिशम रघुपति प्रिभक्तम वात जातम नमो नमामि. सीताकांत समारंभाम श्री रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यंताम वंदे गुरु परंपरा. रामपुर गाम ने आप धर्मसभा ने उद्बोधन करो ए पहला वसंतदास बापू सागरवानी दिव्य चेतना धर्मस्तंभना जाહેરની અંદર જ્યારે બોલી રહ્યો છું ત્યારે સમસ્ત સંત સભામાં બિરાજત પૂજ્ય ચરણ માતૃચરણ અને ગામના ભક્તો આપ જ્યારે ધર્મસભામાં બિરાજે છે ત્યારે કે ધર્મ તત્વ બતલાવો મુજને કૃપા કરો ને અહીંયા શ્રદ્ધાંજલિ હોય જ નહીં સાધુને ત્યાં કોઈને યાદ જ કરવાનું નહીં. શ્રદ્ધાંજલિ બિચારો રામ નામ લીધા વગરનો મરી ગયો ને એની વાહે કરવાની હોય. જે સાધુની ત્યાં જન્મ શ્રદ્ધાંજલિ ન કરવાની મુખમાં સપનામાં ન બોલ્યો કોઈ દી સાંભળો એની વાહે શ્રદ્ધાંજલિની સભા થાય. સાધુની ત્યાં ધર્મની સભા હોય
અને એ ધર્મસભામાં સંત દરસ અમોઘ ખગરાયા. એ ખગપતિ ગરુડ આ ભગવાનના પાર્ષદોનું દર્શન થઈ જાય ને એની મુક્તિ થાય. જેને સીતારામનું ધૂપેલિયું ઉપાડ્યું હોય, જેની હાલ ગરુડ ઘંટાને હાલ વાગ્યો હોય, જેના મુખમાંથી સંધ્યા આરતીની જય બોલાની હોય, એની ત્યાં શોકની સભાઓ ન હોય, ધર્મની સભાઓ, એનું નામ ન લેવાનું, સીતારામ જ કહેવાનું હોય. એનું નામ લઈને ન કહેવાનું હોય. એ તો નાશવંત નામ લઈને આવ્યા હતા ને શાશ્વત બ્રહ્મમાં ભર્યા. પોતાની ઈચ્છાઓને અળગી કરી આ જીવન ધરી કઈ હક તક જોયા, ખ્યાલ છતાં એને કોયા. તો એની મમતા ન છોડી. આ 4-5 ભાઈઓ તમારા ગામમાં જે વસંતદાસ બાપુ સાકરબાની જે મમતા હોય, ભક્તિ રૂપી જે શ્રદ્ધા હોય તમને એનામાં, અને એને બધા સંતાનોમાં છતાં આ જીવન ધરી કઈ સુખ તક જોયા, ખ્યાલ છતાં બધા એને ખોયા. પણ તો એને એની માનવતા ન મૂલી, એમાં એને માનવતાનું મૂલ્ય કહ્યું સાહેબ. પણ સાધુને ત્યાં શ્રદ્ધાંજલિ શબ્દ આવે ને ત્યારે તમારા કપાળ વગર તિલક વગરના કપાળો છે ને બહુ ઓલા લાગ્યો. અશોકની સભા ન હોય જે ધર્મના આશ્રમમાં નીકળે, સાપ તિલક તુલસીની માળા અને રૂપ હૃદયમાં ધારે, સિયા રામચરણ પદ પ્યારે, સાધુ શ્રી વૈષ્ણવ વૈસ અમારે. વૈષ્ણવ કોને કહેવાય? કોણ વૈષ્ણવ? સીતાકાંત સમારંભ. વચમાંથી કોઈ સાયના માર્કેટમાં ઘૂસી ગયું એવું નથી. સીતાકાંત સમારંભ રામાનંદાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંત હે પરંપરાના સહી. કેસરી ઘેરા નાગે નાખે. મારા સદગુરુ ભગવાન વિઠ્ઠલદાસ બાપુની વાણી છે કે કેસરી ઘેરા નાગે નાખે ને હાથી હોય 1000. 1000 હાથી હાવજ આવીને ઉભો રહે ભાગી જવું પડે. એમ ચાઇના માર્કેટમાં આવી ગઈ. એની સાથે તમને છે ની શરમ? તમે શેના સાધુ? જો તમારા કપાળમાં તિલક ના હોય, તુલસીની માળા હોય, મુખમાં રામ નામ હોય, સાધુ છે ને? પ્રોટોકોલ બચવા માટે જનોઈ આપી છે. તમે માળા બચવા માટે પહેરી છે, અને કાં તો માગવા માટે, તમારું પેટ ભરવા માટે કર્યું. બાકી સાધુતા તો દિવ્ય દર્શન છે. એનું દર્શન કરવા લોકો ના ઉપર સુર બ્રહ્માદિક ધ્યાવક જિનકો. જે સાધુને બ્રહ્માદિક ધ્યાવે, સાધુના અવતારની માટે એમ કીધું છે કે તને મળ્યો મનુજ અવતાર માંડ કરીને. એમાંય સાધુ ના મળે, વિચારો તો ખરા. બળભાગી અવતાર છે આપણો, અને એમાં મનકરો સ્વાગત કરવામાં રહી જાય તો શું ભલે મારી દઈએ આપણે કોકને. આ ગામ વાટ જોતું બાપુના ભંડારો છે, આગળ ક્યાંક ધર્મની વાત નકરે સ્વાગત જ કરીએ. સાધુની ત્યાંથી કઈક લઈને જવાનું સાહેબ. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને એ દુનિયાના જગતના જીવોના સાધુ આંગળી ચીંધીને કીધું. ત્રયમેત દુર્લભમ તદ્દેવાનુગ્રહકમ. આદિ જગતગુરુ શંકર નીકળ્યો ને હમણાં એમની સ્થિતિ ગઈ. એમ બોલ્યો કે ત્રયમેત દુર્લભમ તદ્દેવાનુગ્રહકમ. મજા કરવા માટે સાધુતા નથી, આના મૌન ચૂકવવા પડે. પૂજ્યન કોઈ ચીપિયાવાળા બાપુ, તમે લખો છો ને ચીપિયાવાળા બાપુ, પૂછો. મજા કરવા હાટું સાધુતા નથી. તિલક કરીને ગાડી ઉભી રહી જાય રસ્તામાં, એવી નથી. આ ગાડી ઉભી જ ન રહે, ચાલુ જ રહે. ઉછીનું ન હાલે, ભક્તિ ને જ્ઞાનમાં ઉછીનું ન હાલે, પાદર પૂરી થઈ જાય. બાપુના બધોત્સવની ધર્મસ્તંભની ધજાની સામે જોઈને બોલું, ત્રયમેત દુર્લભમ. જીવનમાં 3 વસ્તુ દુર્લભ છે, અને આપણી તો બધી દુર્લભ છે જો સાધુ બનતો. માલદેને કહેવામાં આવ્યું બની જા, સાધુ થઈ જા, વૈરાગી વાલા સુધર જાય તારી કાયા હે માલા. હવે તારે કેદી વૈરાગી થવું? અને વૈરાગીનું સંતાન ક્યાંય બીડીયું ટેકાવતું હોય, કપાળમાં તિલક ન હોય, ગળામાં તુલસી ન હોય, કોઈ ઓળખાય ન, કેમ તમે સાધુતા આપણે કેમ રાખીએ? સાઈના માર્કેટમાં આવે ને આવે જ. આપણામાં કાંઈ ન હોય તો સાયકલ વાળો મોર થઈ જ જાય. જણનારીમાં જોર હોવું જોઈએ સાહેબ. ધર્મનો પ્રતિપાદન કરનાર આપણો સાધુ સમાજ છે. મૃદ મંગલમય સંત સમાધુ, અને જંગમ તીર્થરાજ તરીકે આપણો સાધુ છે. હાલતું ચાલતું શાસ્ત્ર સાધુ છે. જેને રામચરણ પદ પ્યારે, સાધુ શ્રી વૈષ્ણવ વેશ અમારે. અને કાલ દંડ ધરી કબહુ ન મારા, ઉત્તરકાંડ બોલે છે. આ કઈ કાળ તમને હથિયાર લઈને મારવા ન આવે. કાલ દંડ ધરી કબહુ ન મારા, હરહી ધર્મ બલ બુદ્ધિ વિચાર. આપણું ધર્મનું બળ હણાઈ જાય, આપણી બુદ્ધિ હણાઈ જાય, આપણી વિચારો નિમ્ન કક્ષાના આવે, આપણી સંગત. આ તો મીરાએ એમ કહ્યું, મને ભાગ્ય રે મળ્યો સાધુ રે પુરુષનો સંગ. અને હું તમે બીજે બેહી આપણી બેઠક હારી ન હોય. વિચારવા બેઠકની કિંમત છે. તુલસીની પાસે બેઠા ઈ બોલે છે, મીરાની પાસે બેઠા ઈ બોલે છે. જગતગુરુ આચાર્ય રામાનંદ ભૂમંડળ કરી અને શંખ વગાડ્યો. આયા મીરા તુલસીને રવિદાસ આપ્યો, એને એ પરિવારમાંથી રામાનંદ આપણે છે. એ ગૌરવવંતો સમાજ આપણો છે. એનું તિલક કરીને તમે નીકળો તો રસ્તામાં જગ્યા ઉઠી જાય સાહેબ. ઉદ્ધવ પુંડલી માત્ર બોલાય તો ઉદ્ધવ પુંડ થાય માનો કપાળમાં, કાં તો એની રૂચાઓ બોલાવા મળે વેદોની.
અને ફરતી આભા મંડળ એક બધા ક્યાંક તિલક તો કરજો મંત્ર સહિત, ખાલી ક્યાંક ભંડારામ જવું તેથી જ કરીને ન આવતા, એનું કઈ માધ્યમ નહીં, કાયમ કરવું જોઈએ સાહેબ, કાયમ આ વેશ કાયમ. ભંડારામ જવું તેથી કોડા કંકુનું તાણી નીકળી ગયું, આપણે ખબર પડી બાપુ આજ જ તિલક કરીને આવ્યો, આજ જ લીટોય ન કર્યો, જિંદગીમાં કોઈ લીટોય ન કર્યો. કહેવાનો હેતુ આદિ જગતગુરુ શંકર બોલ્યા છે ત્રયમેવ દુર્લભમ તદ્દેવાનુગ્રહકમ. આ ગુરુમાસન હારું લગાડવાને સમાજની જાગૃતિ માટે. પછી તમે એમ કહો કે અમારા ગામમાં ઓલા ઘૂસી ગયા, અમારા ગામમાં ઓલા ઘૂસી ગયા, પણ તમે સિંડા જ પડ્યા, બીડીયું જ પીધી નકરી, તમે હથિયાર ન ઉપાડ્યું. ચીપિયો તેથી આપણે બોલવો જોઈએ, ચીપિયો તેથી એની હામો થવો જોઈએ. ત્રયમેવ દુર્લભમ તદ્દેવાનુગ્રહકમ. મનુષ્યતમ મુમુક્ષતમ મહાપુરુષ સંસર્ગમ. મારો ને તમારો મહાપુરુષની સાથે વાર્તાલાપ થાય છે. કાળ કોઈ નો મારે, કોઈ નો મારે. હર હિ ધર્મ બલ બુદ્ધિ બિચારા. આપણું ધર્મનું બળ વહી જાય. આપણે દર ગુજર કરીએ આપણા નિત્ય કર્મમાં સાહેબ, આપણે દિવસો પાડી દઈએ આપણા રામને મળ્યા વગર, આપણા ગુરુને મળ્યા વગર આપણે વર્ષ જવા દઈએ. આ આતરું પડી જાય ને, આતરું એ આપણને સામાજિક. નકર તમે વિચાર કરજો, મારે વાત તો એક જ કરવી છે, કારણ કે મારી માસીનું ઘર છે, બહુ મારે બોલવું નહીં, સંતોને બોલવા દેવા જોઈએ. પણ એક વાત કરી કે નોળિયો જ્યારે બાંધે ને હેરુન સાથે, ત્યારે સ્થિતિ હોય ને, એ મેદાન હોય ને માથા, એ મેદાન નોળિયાનું પાસ કરેલું હોય. ઝેર તો નોળિયા નહીં સરે, એમ મને તમને સંસારનું ઝેર સડે છે, પણ આપણો સદગુરુ જેવું નોળવેલ જેને ચડી ગઈ ને, એને જીવનના ઝેર ઉતરી જાય સાહેબ. જેને રામાનંદનું શરણ મળ્યું, જેને આધ્યાત્મનો એકડો કોઈને ન આવડે એવી ચેતના ઉપર કબીર બેઠો છે, એનું ગૌરવ નહીં. આધ્યાત્મ ઉર્જાનો બાદશાહ કબીર, બીજાનું જ્ઞાન ઓગળી જાય એ કબીર રામાનંદનો છે. રૈદાસજી જેને મીરા આપી, આ જગતમાં ભક્તિ તત્વ જેને ચાલુ કર્યું, એ આપણી ચારેય આચાર્યોની પરંપરા છે. આપણે કોઈને હેઠવાસ્યા નથી. આ બીજા જ બાવા નહીં, આપણે બાવા છે. એને તો બનવું પડ્યું, બ્રાહ્મણમાંથી બાવા થવું પડ્યું. આપણે બાવાજી છે, આપણે બાવાશ્રી છે. એ બીજા શું કામ લગાડે? કારણ કે તમારી માળા તિલકનો ધરોનો એટલે બીજો આવી ગયો, ઘૂસી ગયો, સાયના માર્કેટમાં આવી ગયો. આની માટે મારે તમારે બુલંદ વ્યક્તિત્વ જગાડવું પડશે. ત્રયમેવ દુર્લભમ. મારું તમારું જીવન દુર્લભ છે, જે રામાનંદ ત્યાં જન્મા છે. આમ તો મળ્યો મનુષ્ય અવતાર બધા માટે દુર્લભ છે, પણ હું તમે એક સાધુતાની ઊંચાઈ ઉપરથી જગત કલ્યાણ માટે આવ્યા છે, જાતિવાદ માટે નથી આવ્યા. અહીં તો જાતિ પાતિ પૂછે ને કોઈ હરિ કો ભજે છો, હરિ કોઈ એ સૂત્રપાત કરનાર જગતગુરુ રામાનંદના હું તમે અનુયાયી છે, જેની પાસેથી મંત્રરાજ જપતા જીવહાને લાગત પરમ સુખારે. આપણા ગુરુ મંત્રની, આપણા મંત્રની, આપણી જનોયની યજ્ઞો પવિત્ર જેને ભાન ન હોય એને હું કેવું ગયો તો એવી વાતો આપણી ધર્મસભામાં હતી. બાકી ગયા એના કોઈ સમાચાર નથી. હો, આ સિદ્ધાંત છે. અહીંથી ગયો એના કોઈ સમાચાર નથી રહે, કોઈ કોઈનું નથી રહે, કોઈ કોઈનું નથી. એલા નાહકના મરો બધા નથી. અને કાલ પ્રબલ છે. ભાગવતનો પ્રથમ મંત્ર છે કાલ વ્યાલ મુખ ગાસ ત્રાસ નિર્નાશ હે તબે કલીન કિરણો ભાસતે. શ્રીમદ ભાગવત પરમાત્માનું નામ, પરમાત્માનું રૂપ, પરમાત્માનું ગુણ એ આમાંથી ઉગરવા માટેની એક આશય છે, પણ ગુરુ દ્વારા ગ્રંથિત હોવું જોઈએ, સદગુરુ પ્રતિપાદિત હોવું જોઈએ આપણને. બાકી તો ખારા હારાના કાળ પાણી ઉતારી દે ને. દાસ સવો લખે છે તન તરુવર કા કિયા આશરા રહ્યા ન કોઈ સંત સતી, મેં મુસાફિર આયા આગમ છે, મેં પરદેશી હું પંછી. અહીં તો કોઈ રહ્યું ન રાણા રાજ્યા સુરનર મુનિ સમેત. એલા ભાઈ તું તરણાની તોલસો છે નર છે, હું કામ ફેશન ખોટી કરવી જોઈએ? આ દેશની સાધુ માતાએ રામ રક્ષા કરડાટ કરવી જોઈએ. ભાવબીજને કાપી નાખે બાપુ, ભાવબીજને કાપી નાખે. આ દેશની દીકરીઓ, મારી સાધુ માતાઓ રામ રક્ષાને કરડાટ બોલવી જોઈએ, જેનું સંતાન કોઈ દી મોડું ન થાય, આભને ટેકા દે એવું થાય સાહેબ. એ મંત્રમાં શક્તિ છે. જીવન દુર્લભ છે એટલે જન્મ દુર્લભ છે, જન્મ દુર્લભ છે એટલે મૃત્યુ દુર્લભ છે. એની ઉપર આપણે સ્તંભ ઉભો કરીને કહ્યું કે અમારી ચેતના ઉધ્વગામી છે, અધોગામી નથી બાપુ. અને બાપુ એ સ્તંભની વાત કરતા હતા ને, મારે બાપુ બહુ મહેનત કરી રહ્યા સાધુતા માટે. અશોક બાપુ, એનો હું એમ કહેવા માંગતો હતો, રાજા રામજીએ જટાયુની પાછળ આ થંભ કર્યો હતો, એનો પુરાવો છે. આ સ્તંભનો પુરાવો છે. આની મનોવાંછિત ફલ પામે ઈચ્છિત. અને જો ખાલી પ્રોટોકોલ પ્રમાણે દેખાવ કરવો હોય તો નહીં. આ મંત્રનો વિગ્રહ છે. એનો આગેવાન હનુમાનને બતાવ 18 જૂથ પદ્મનો અભય આગેવાન, અભય આગેવાન લક્ષ્મણને મૂર્છા આવી, લાવો સજીવન ઝાડ પહાડ આંખો ઉપાડે, કહે વિઠ્ઠલદાસ દુઃખમાં કદી ન ડરીએ. જેને હનુમાનનો આશ્રય હોય એને દુઃખમાં કોઈ દી ન ડરાય. પણ કહેવાનો હેતુ છે કે તમે કોણ છો તો અરીસામ જોઈ લો. એક ને એક ભૂલ ગાલિબ ને બરસો સે કર રહા.
રજતો આવીને મેથી ચહેરા ચાપ કરતા રહ્યા. પેલા કઈ કરીશું સાફ કરી નખાય. નિજ મન મુકુર સુધાર, ખાલી બોલવાથી કઈ ન થાય સાહેબ. આને અંતર્મુખ બનવું પડે, ગુરુના બનવું પડે. એવી સાકરબા અને વસંત બાપુની દિવ્ય ચેતનામાં આ ગામના ધન્યવાદ કહેવાય. જેથી વૈરાગીનો સીપીઓ ખકડાવીને ગયો છે એ બાવો કેવો હોય છે મેં તને જોયો નથી, પણ ચેતનાથી કહું છું. જેથી એને દ્રષ્ટિમાંથી વૈરાગ જાગ્યો છે એ સાધુનું ભજન કેવું છે. અને હવે તો તમને પેન્ટ શર્ટ વાળા મળશે. સીતારામ કહેતા શરમ આવી છે. આ વેશની કિંમત છે સાહેબ. આ એમને નથી વાળી. વેશ ઓછો થયો ને એટલે ભેગ ફેરવો પડ્યો. ઓરિજિનલ સાધુનો વેશ ઓછો થયો ને એટલે ભેગ ફેરવો પડ્યો. સાયના માર્કેટમાં ઘૂસતી જ ગઈ. પ્રતિસાદ આપવો પડે મારે ને તમારે. બાકી જીન્સ પહેરતા જ અમને આવડે સાહેબ, હજી આવડે, હજી પહેરી. અમારા બાપાને તે આવડશે. પણ હેતુ એ છે કે બોળા સમાજને લઈને આપણે જવું છે રામ સુધી, ન ધરા કે ગગન સુધી, એક મેકના મન સુધી. રાજા રામ સુધીની યાત્રા છે. જન્માંદસ્ય તો અનવયાદિ તીર્થશાસ્ત્રે સત્યમ પરમ ધીમહે. જન્મથી માંડી અને ભાગવત એમ કહે છે સત્ય સુધીની યાત્રા આપણી છે. પરમ સત્યને સાધુ પકડાવે સાહેબ. એટલે મારો કહેવાનો હેતુ એ છે કે આ તો હારાના કાળ પાણી ઉતારી દે છે. બસ કાળ એટલી જ રાખીએ કે ધન જોબન બાદલ કી છાયા, દેખ દેખ મન ક્યું લલચાયા. આ વાદળું આવે ને વહી જાય ને એવી આપણી જિંદગાની છે. એમાંય સાધુને ત્યાં ડોકું કાઢ્યું છે ને તો કોક ને કાંઈક કહેતા જાય હો સાહેબ. કારણ કે હું કાંઈ તમને ઉપદેશ આપવા માટે નથી આવ્યો. મારી માસીનું ઘર છે પેલા ખુલાસો કર્યો છે. કારણ કે આ દેહથી ઘણા સંબંધ હોય એટલે ઉપદેશ આપવા નથી આપ્યો. પછી એવો કાંઈ સૌ નહીં, ભલે મહામંડલેશ્વર હોય પણ તમારી માટે તો દીકરો જ છું સાધુ સમાજનો. પણ હેતુ મારો ઈ છે, નથી આદેશ કરવા આવ્યો, પણ મારા સદગુરુના ઘરનો સંદેશો છે કે સાપ તિલક ને તુલસીની માળા રૂપ હૃદયમાં ધારે. અને શરણામત લેતા જ બાપુ એમ કહ્યું છે અકાલ મૃત્યુ હરણમ. હા, કાંઈ રહે નહીં બાપુ, કાંઈ બાકી નો રહે. બસ આ જ રામજી મંદિરની ખાસિયત છે સાહેબ. એ ઉભો થઈને આ જગતને કે તમારા બાન પગે લાગ્યા, તમારા બાપાને પગે લાગ્યા. अपने अपने माता पिता और गुरु महाराज को संध्या आरती का जय जय. આ સૂત્ર કોણે આપ્યું? આ સૂત્ર જગતને કોણે આપ્યું? અરે ઓલો લુખે જ બોલે છે ફલાણો છે ઢીકડો, તમને જ બોલી શકતા. આ સૂત્ર કોણે આપ્યું? રામજી મંદિર આપ્યું. તારી માને પગે લાગ, માતૃદેવો ભવ. વેદને સાચવા છે કોણે? સીધા પીઠ ઉપર નથી બેઠા. માતૃદેવો ભવની ભાવનાને આ જગતને બતાવું. તારી બાન પગે લાગીને આવ્યો છો, તારા બાપાને પગે લાગીને આવ્યો છો, પછી મંદિરનો દરવાજો તારી માટે ખુલ્લો. ઈ આ સાધુએ આપ્યું છે. અને હજી જગત સાધુ પાસે જ ઈચ્છે છે. આ તો છેતરાઈ જાય છે. આપણે સુઈ ગયા છે ને એટલે ટેક ઓવર થઈને છેતરાઈ જાય છે. પણ જગતનો સાધુ આ ગામડાઓના રામજી મંદિર, શિવાલય અને કર્મકાંડ કરતો બ્રાહ્મણ જ્યાં સુધી જાગૃત છે ત્યાં સુધી આ જગતની પ્રજા નહીં, આપણી સનાતનની પ્રજાને કોઈ નહીં છેતરી શકે. એ સનાતનનું પીઠ બળ આપણે પૂરું પાડીએ તો સાગરબા અને વસંત બાપાના ભંડારામાં જે આપણે બોલ્યાની સાર્થક છે, એ સાર્થકતા છે. પણ મારો કહેવાનો હેતુ એક જ છે કે ત્રયમેત દુર્લભમ તદ્દેવાનુક્રમ. સાધુને ત્યાં છે બાપ, એની ખાસ કાળજી રાખજો. અને એવા સમર્થ ગુરુને સેવજો કે તમારે કોઈને સાંભળવો ન પડે, તમે બોલો ને દુનિયા સાંભળે. એવા સમર્થ ગુરુને જ સેવજો કે તમે બોલો ને દુનિયા સાંભળે, નકર તમારે આખી જિંદગી સાંભળવું પડશે. બસ આ સાધુતાનું લક્ષણ છે. એટલે પૂજ્ય બાપાની આ દિવ્ય ચેતનામાં હનુમાનજી મહારાજના ધર્મધ્વજની છે. હજી ઘણા સંતો સાંભળવા જ, ન્યાયપૂર્વક થોડું સાંભળવું જોઈએ. આવો બધાને પુનઃ જાજુ કહેવાય ગયું થાય કરી લેજો. સાચું કીધું છે. અને મોજથી સાધુ થાવ ને એવું કરજો. સાધુ આમાંથી કોઈક વૈરાગ પ્રગટ થાય ને બાપુએ ચીપ્યો, એના પરિવારમાં પાછો કોઈક સીપીઓ ખોડે તો આ ભંડારો સાર્થક થાય. પાછો એ સીપીઓ ધૂણો ચાલુ થાય, એની મજા છે. જબ ખોલો તબ આગ. એ વૈરાગની આગ મારામાં તમારામાં સતત ચાલતી રહી. આપ બધાના ચરણમાં પુનઃ જય સીતારામ. શેઠ ગુરુ બાપુ, મેં પહેલા જ કીધું હતું કે તેજાબી વક્તા છે. જો બાપુના પ્રવચનથી આનંદ કોઈ જોરદાર તાળીઓના ગડગડાટથી બાપુને બતાવો. કારણ કે એણે આજના આ પ્રસંગને અનુરૂપ માર્મિક ટકોર કરી છે અને બહુ સારી વાત કરી છે. ફોટો લેવા પડે હું
બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ખૂબ ખૂબ આભાર. વિષ્ણુ બાપુને વિનંતી કરું કે આજના પ્રસંગનું બાપુને ઉદ્બોધન કરશે શ્રી વિષ્ણુ બાપુ. नीलाम्बुज श्यामल कोमलांगम सीतासमारोपितवाम भागम पाणो महासायक चारु चापम नमामि रामम रघुवंशनाथम. सर्व संतो मंचस्थ भक्तो धर्म प्रेमी बधाने जय सियाराम दंडवत. આપણે મહાત્મા હમણાં બોલતા ક્યાંથી કિરીટ મહારાજ ત્રંબકપુરથી કિરીટ બાપુ ખરેખર ઘણું સારું બોલ્યા આપણા સમાજ માટે. તો ધીરજ ધર્મ મિત્ર અરુ નારી. અનસૂયા માતા ને ત્યાં ભગવાન રામ સીતાજી લક્ષ્મણજી પધાર્યા ત્યારે અનસૂયા માતા જાનકીજીને એમ કહે છે કે તું તો મહાસતી છો, પણ મારે તમને ઉદ્દેશીને કંઈક સમાજને કહેવું છે. જ્યારે આપણી પાસે બધું આમ દામ ને ઠામ હોય ત્યારે આપણી ધીરજ આપણે રાખતા હોઈએ છીએ. આપણી પાસે બધું હોય આમ દામ ઠામ ત્યારે આપણી બાજુમાં મિત્રો બધા બેઠા હોય છે, અને જ્યારે આપણી પાસે આમ દામ ઠામ બધું ઘર ભરેલું હોય, કોઈ કમી ન હોય, ત્યારે આપણા ઘરવાળા ધર્મપત્ની આપણે આજુબાજુમાં આપણો બોલ આપણે બોલીએ ત્યાં ઝીલી લેતા હોય. પણ ધર્મ તો કળિયુગની અંદર સાચવવો, એને પાળવો બહુ અઘરી વાત છે. તો ધર્મ માટે માનો કે સમાજ છે ભૌતિક સુખની અંદર તણાતો જાય છે, અને બધાને ધન દોલત સંપત્તિની માયા લાગી છે. પણ ધર્મ તો આપણે સાધુને સાચવવો પડે. આપણે ન સાચવીએ તો કોણ? કેમ કે આપણને એક મોટું બિરુદ આપ્યું છે. કેવું? બાપુ. જોજો બધા તમે આ વરણમાં જે કાંઈ છે કે વાણિયા લુવાણા એ એના બાપુને બાપુ નથી કહેતા, ભાઈ કે. હું કે ભાઈ. કેમ? એનો બાપ છે તો બાપુ નથી કહેતા. અને ઘણો એવો સમાજ છે એ એના બાપુને કાકા કહેતા હોય છે. ઘણો એવો સમાજ છે જે પટેલ એમાં આતા કહેતા હોય. ભરવાડ રબારી સમાજમાં શું કે? આપા. પણ આપણને બાપુ કે બધાય. શું કામ? એવું બિરુદ ઈશ્વરે આપણને આપ્યું છે, તો આ બિરુદને આપણે નિભાવવું પડશે ને. કિરીટ બાપુ તો ઘણું બોલ્યા, પણ આમાં પાળનારા કેટલા? પાળવું પડશે ને. ધર્મ માટે તો આપણે લડવું પડશે. ધીરજ ધર્મ તો આપણે સાચવવાનો છે અત્યારે, કારણ કે બધા ભૌતિક સુખ સંપત્તિમાં તણાતા જાય છે, અને સાધુ જો એમાં તણાઈ જાય ભૌતિક સુખમાં તો ધર્મ જેવું પછી કાંઈ રહે જ નહીં. ન સારું લાગે તો આપણા
જગતગુરુ 4 સંપ્રદાયના એમાં રામાનંદાચાર્ય મહારાજજીને એમના ગુરુ રાઘવાનંદ સ્વામી, એટલે આપણે 4 ધામનો તમે ઉલ્લેખ જુઓ તો એમાં લખ્યું કે રાઘવાનંદ મહાપ્રસાદ એવો ઉલ્લેખ મળે. રાઘવાનંદ સ્વામીએ જ્યારે રામાનંદાચાર્ય મહારાજને દીક્ષા આપી, રામ મંત્રની ભેટ આપી, ત્યારે એક ગોપની વાત બતાવી કે ભાઈ આ મંત્ર જેટલો ગુપ્ત એટલી શક્તિ વધારે. જેને આપણે તારક મંત્ર કહીએ છીએ, જેને આપણે રામ તારક મંત્ર, રામ ષડક્ષર, અગર તો રામ મંત્ર રાજ તરીકે ઓળખાય છે. એવો આપણો રામાનંદાચાર્ય મહારાજનો મંત્ર શું કહેવો ભાઈ, એમનું ભેટ કરી તો રામાનંદાચાર્ય મહારાજને એમ કીધું કે ભાઈ આ મંત્રને જેટલો ગુપ્ત, એટલે પ્રશ્ન કર્યો છે કે ભાઈ ગુપ્ત રાખવાનું કારણ શું છે? તો કે ગુપ્ત હોય તો એની શક્તિ વધે, અને આ મંત્ર કલ્યાણકારી છે, તારક મંત્ર છે, તારવા વાળો મંત્ર છે. તો આ મંત્ર જે સાંભળે ને એ બધા તરી જાય. એવો આ આપણો રામ મંત્ર રામાનંદાચાર્ય મહારાજને આપ્યો તો રાતનો સમય હતો, 1:30-2 વાગ્યા હતા, અને એક ટેકરા ઉપર ચડીને રામાનંદાચાર્ય મહારાજે આ મંત્રનો મોટે અવાજે ઉચ્ચારણ કર્યું. 71 જણાએ તે દિવસે સાંભળેલો. જય સીતારામ. પધારો રામ બાપુ, પધારો. એવો પછી બીજે દિવસે નિત્યકર્મ પતાવી ગુરુ મહારાજને દંડવત કરવા ગયા ત્યારે, હાલો, તમારે જાવું હોય તો જાવ, પણ અવાજ ઓછો કરો. રાજુભાઈ, શાંતિથી બધાને જેને ભોજનમાં જવું હોય મોકલો. એવું ઉચ્ચારણ કર્યું. 71 જણાએ રામ મંત્રને સાંભળ્યો. સવારમાં ગુરુજીને દંડવત કરવા ગયા એટલે ગુરુ મહારાજ ખીજાણા કે ભાઈ તમને ના પાડી હતી આ મંત્રને જાહેર ન કરવો. તો રામાનંદાચાર્ય મહારાજે એમ કીધું કે ભાઈ આ મંત્ર તમે એમ કીધું તો કલ્યાણકારી છે, અને જે સાંભળે એનું કલ્યાણ થાય, એ તરી જાય. તો રાઘવાનંદ સ્વામી રામાનંદાચાર્ય મહારાજની પીઠ ઉપર થાબડીને કીધું કે ભાઈ આવા શિષ્યની મારે જરૂર છે. એવો આપણો રામ મંત્ર છે, જેને આપણે મંત્ર રાજ તરીકે ઓળખીએ છીએ. મનરભાઈ આવ્યા હે? નથી આવ્યા? પીડી તો હતા. રામાનંદાચાર્ય મહારાજ જ્યારે મોગલ શાહી આપણા દેશ ઉપર ચાલતી હતી, એટલે અવાજ કરો મને એમનું શાંતિથી વ્યાદ આવ. બધા એવી યાદ કે એવો મોગલ શાહી જ્યારે આપણા દેશ ઉપર એનું શાસન હાલતું હતું ત્યારે એવું મોગલ શાહીનું એવો શાસન હાલતું હતું, અને આપણા હિન્દુ ધર્મને ભ્રષ્ટ કરવા માંડ્યા હતા. ક્યાંક મદિરાથી ભ્રષ્ટ કરતા હતા, ક્યાંક માંસ મટનથી ભ્રષ્ટ કરવા માંડ્યા. અને રામાનંદાચાર્ય મહારાજને આ વાતની ખબર પડી ત્યારે એણે પણ આ હિન્દુ ધર્મને બચાવવા માટે જે આપણા
આ મોગલ શાહીની સૈન્ય જે હાલતું હતું ને ભ્રષ્ટ કરતું હતું એની પાછળ પાછળ આપણો રામાનંદી સાધુ સમાજ રામાનંદાચાર્ય મહારાજનું એક ઝુંડ, અને જ્યાં જ્યાં ભ્રષ્ટ કર્યા હતા ત્યાં પંચગવ્ય આપી અને રામ મંત્ર આપીને ફરીને હિન્દુ ધર્મને પ્રતિષ્ઠા કરતા હતા. અને આ મોગલ દિલ્હીના બાદશાહને ખબર પડી કે ભાઈ એક બાવો છે ને એની હારે થોડાક માણસો છે અને આવું બધું કરે છે. તો ત્યાંથી એક સૈન્ય આવ્યું. અહીંયા રામાનંદાચાર્ય મહારાજને ખબર પડી ગઈ. ત્યારે 10,000 માણસો રામાનંદાચાર્ય મહારાજની સાથે હતા. તો આ સમાજની અંદર એવું પૂછ્યું રામાનંદાચાર્ય મહારાજે કે જેને મરી મીટવાની તૈયારી હોય એવા માણસો ઊંચી આંગળી કરો. 10,000 માંથી ખાલી 52 જણાએ ઊંચી આંગળી કરી હતી. ઈ આપણા 52 દ્વારા છે. અને એને બિરુદ આપ્યું કોણે? રામાનંદાચાર્ય મહારાજે કે રામ આનંદી. રામાનંદી નહીં, રામ આનંદી, કે રામમાં જેને આનંદ મળતો હોય એવો આપણો આ સમાજ. તો બીજું તો આપણે શું કહેવું? કિરીટ મહારાજ ઘણું બોલ્યા, પણ રામાયણની અંદર મુક્તિ પણ બતાવી છે તુલસીદાસ મહારાજે. કેવી? 4 પ્રકારની બતાવી છે રામાયણમાં મુક્તિ. અને ગીધ દેહ તજી ધરી હરી રૂપા. કહો બાપા. ગીધ દેહ તજી ધરી હરી રૂપા. કેવું રૂપ આપ્યું? ગીધને, જટાયુને હરિનું રૂપ, શંખ ચક્ર પદ્મ ગદા ધારણ કરનાર. ઈ મુક્તિનું નામ છે ચારુક્ય મુક્તિ. બરાબર છે ને બાપુ? ખોટું હોય તો કહેજો પાછો, અમારી ભૂલ થાય. આ ચામડાની જીભ છે. ગીધ દેહ તજી ધરી હરી રૂપા, ભૂષણ બહુ પટ પીત અનુપા. એવી એક મુક્તિ જટાયુ ગીધરાજને આપી ભગવાન રામે. કિરીટભાઈજી બોલતા હતા ને કે આ ભૈરોત્સવ ભંડારા એ બધી ત્યારથી શરૂ થયું, ભગવાને કર્યો હતો. બીજી મુક્તિ વાલીને આપી. બાલી નિજ ધામ પઢાવા. ઈ મુક્તિનું નામ છે સાલોક્ય મુક્તિ, ભગવાનનો લોક મળવો. સાલોક્ય મુક્તિ. હા, જેવો રામભાઈ, જેવો અનુભવી હોય એને ખબર હોય ને. કાયમ રામાયણ આતે તમારી પાસે એક વસ્તુ મારી લેણી પડી છે, હું પછી વાત કરું તમને. ત્રીજી મુક્તિ, બીજી મુક્તિ વાલીને આપી. ત્રીજી મુક્તિ કુંભકર્ણ અને રાવણને મળી છે. તાસુ તેજ પ્રભુ બદન સમાવા. રાવણ અને કુંભકર્ણના શરીરમાંથી એક તેજનો ગોળો નીકળ્યો અને ભગવાનના મુખની અંદર સમાઈ ગયો. એ મુક્તિ રાવણ અને કુંભકર્ણને મળી છે. એક મુક્તિ જેને સામીપ્ય મુક્તિ કહેવાય. આ હવે 3જા નંબરની મુક્તિ, પણ હું ચોથા નંબરમાં લઈને બોલું છું, કારણ કે મારે આપ સૌને અમારા ગુણુભાઈ 3જા નંબરની મુક્તિ છે અને ચોથા નંબરમાં બતાવું છું. એ મુક્તિનું નામ છે સામીપ્ય મુક્તિ. બળભાગી અંગદ હનુમાના. જોજો, ભગવાનની જ્યાં લંકામાં સાવણી કરી હતી એ સાવણીમાં તો ઘણા હતા ભગવાનની હારે. સુગ્રીવ, જાંબવાન, હનુમાનજી, નળ, નીલ, અંગદ ઘણા હતા. પણ અંગદ ને હનુમાન, લક્ષ્મણજી પણ હતા. જ્યાં સુધી ભગવાન
અંગદને હનુમાનજીના સાનિધ્યમાં નહોતા ત્યાં સુધી લક્ષ્મણજી ભગવાનના ચરણ કમળને દબાવતા હતા. એનું નામ છે સામીપ્ય મુક્તિ. પણ જ્યારથી આ બેની એન્ટ્રી થઈ, હનુમાનજી અને અંગદ મહારાજની, એટલે એને એ મુક્તિ ભગવાને આપી. ચરણ કમળ દબાવવાના એને બેને. બળે ભાગી અંગદ હનુમાના, ચરણ કમલ ચાપત વિધિ નાના. એવી મુક્તિ આપણને પણ બધાને મળી છે. રામાનંદ સાધુ સમાજને, દશનામ સમાજને. ક્યાં કે આપણે આપણા ગામડામાં તો ઘણા નિયમો હોય મંદિરોમાં, કે મંદિરોમાં બીજા માણસોની એન્ટ્રી ન થાય પૂજારી સિવાય. આપણે ભગવાનની સામે રહેવાનું હોય. બીજા માણસો અને એન્ટ્રી કરવી હોય તો આપણે થોડીક પૂછપરછ કરતા હોય કે ભાઈ નાયા ધોયા છો આમ તેમ. એવી સામીપ્ય મુક્તિ છે. તો આવી પૂજ્ય સાકરબા, પૂજ્ય વસંતદાસ બાપુ ચાર મુક્તિના અધિકારી પણ છે. કારણ કે એની જે ભક્તિ, વૈરાગ્ય અને એની જે નિષ્ઠા હતી, એણે ઘણું આપણા સમાજને આપ્યું છે. એમના દીકરાઓને એને બધાને તો આપ્યું જ છે, એમના કુટુંબને આપ્યું છે, પણ આપણા સમાજને પણ આ વસ્તુ પૂરી પાડી છે. તો એવી મુક્તિના અધિકારી આવા આત્માઓ હોય છે. આટલી વાત કરી મારા વાણીને હું વિરામ આપું છું. અસ્તુ. પ્રસાદ લીધા પછી હાજર લાણા રાખેલા છે, એટલે ઘરધણી તરફથી દરેકને લાણા વિતરણ કરવાના છે. આપણે મંડપની નીચે જ બધા પ્રસાદ લઈ અને સાંજે એકત્રિત થઈ એટલે પેલા લાણા વિતરણ કરવાના છે. હાજર લાણું રાખેલું છે, એટલે લાણું લીધા સિવાય કોઈએ જવાનું નથી. આજની આ ધર્મસભાને આપણે અહીંયા પૂર્ણ થયેલી જાહેર કરીએ છીએ. ફરીને રાત્રે સંતવાણીમાં ભક્તિભાઈ બોલી તો ઘણું, પણ આપણે સાંજે ફરીને આનંદ કરશું. કારણ કે પ્રસંગને અનુરૂપ આપણે ઘણું બધું કહેવું છે, પણ એ આપણે રાત્રે પ્રસંગને અનુરૂપ વાત કરશું. હવેલીના મુખ્ય જે પધાર્યા છે, આપણે એમનું સન્માન કરીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. આજની આ ધર્મસભાને આપણે અહીંયા પૂર્ણ થયેલી જાહેર કરીએ છીએ. ફરીને રાત્રે સંતવાણીમાં આપણે બધા અહીંયા ઉપસ્થિત થશું. અસ્તુ. આભાર. જય સિયારામ.